વાત કરીએ કપડવંજ તાલુકાની તો કપડવંજ તાલુકાના બેટાવાડા ગામ પાસેનો આવેલો જે બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત થતા અવરજવર માટે બ્રિજ બંધ કરાવ્યો છે તો કપડવંજ રૂરલ પોલીસે તેમજ કોઈ અકસ્માત ના સર્જાય તે માટે રૂરલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તો કપડવંજ તાલુકાના બેટાવાડા ગામના રાજુભાઈ સોલંકી આ બ્રિજની નીચે સાઈડના પિલર ડગમગ થતા હોવાના કારણે તેમને જાણ અગાઉ તારીખ 11/1/24ના જાણ તંત્રને ફોટા પાડીને જણાવ્યું હતું ફોટા મોકલ્યા હતા અને તંત્ર અઘોર નિંદ્રામાં છે તેમ લાગી રહ્યું છે તેમજ આજરોજ નોંધ લીધી હતી અને ગત રોજ 18/1/2024ના રોજ બ્રિજ પર આવતા જતા વાહન ચાલકોને જાણ થતા પુલ ડોલમડોલ થાય છે ખતરામાં પુલ લાગે છે તેની જાણ વાયરલ થતા જ વાહન ચાલકો તેમજ પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બ્રિજની જાણ તંત્રને થતાં જ સફાળી તંત્ર દોડતું થયું છે બ્રિજ બને જેટલું જલ્દી બને તેટલું સારું છે કારણ કે અમને અહીંયાથી કપડવંજ જવામાં બહુ તકલીફ પડે છે કારણ કે અમે કોલેજમાં જઈએ છીએ ત્યાં અને બસ પણ આવી શકે તેમ નથી ત્યાં બસ આવી શકે નહીં ડાયવર્ઝન ડાયવર્ઝન 4-5 કિલોમીટરનું આપેલું છે એમાં તકલીફ પડે છે અમને જવા માટે જેમ બને એમ વહેલી તકે બને બ્રિજ એટલું અમે કહીએ છીએ તમને કેમ કે ડાયવર્ઝન આપ્યું છે એવી રીતે કે અમને કોલેજમાં જવામાં 10-15 મિનિટ લેટ થાય છે બરાબર એટલે જેમ બને એમ વહેલી તકે બ્રિજ બને. શું નામ તમારું? દુરસી વજયસિંહ સોલંકી. દુરસી આ કયો રસ્તો છે કે પુલને શું થયું તો રસ્તો બંધ કરવામાં? આ પુલ જર્જરી થઈ ગયો છે અને નીચેથી બધો ખવાઈ ગયો અને એના લીધે આ જે કોલમ એ ખેંચાઈ ગયા અને અગાઉ 4 દિવસ પહેલા સ્ટેટમાં જાણ કરી હતી એમણે સમારકામ ચાલુ પણ કરી દીધું પણ બહુ જૂનો પુલ હતો 100 વર્ષ ઉપર થવા આવ્યા પુલને એટલે એ રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે અને સરકારશ્રીને અમારી આ બધા વિસ્તારવાળાને એવી અરજ છે કે વહેલી તકે આ પુલ બને કે આ મેઇન રસ્તો છે અમારે અહીંયાથી ગોધીનગર જવાય નડિયાદ પણ જવાય મોરાસા પણ જવાય બહાર પણ જવાય એટલે આ રસ્તો જેમ બને વહેલી તકે આ પુલ બને એટલે સરકારને એવી અમારી આ વિસ્તારવાળાને બધાને લાગણી છે.